નમસ્કાર, મારું નામ છે રાકેશ બાલદા અને ગર્ભકથા માટે તમે જે ઇનિશિયેટિવ લઈ અને અમારી સાથે જોડાયા છો તે ખૂબ જ સરસ અને અભિનંદનપૂર્વકની વાત છે. શા માટે તમને અભિનંદન છે? કારણ કે આ પ્રયાસ તમારો નહીં, તમારા ગર્ભ માટેનો છે. તમે ગમે તેટલી મહેનત કરો પણ એકવાર બાળક ગર્ભમાંથી બહાર જન્મ લઈ લે પછી અંદરની જે સ્પીડ છે એ સ્પીડે ન તો તમે એને તૈયાર કરાવડાવી શકો છો કે ન તો કોઈ માહિતી એની અંદર મૂકી શકો છો. ગર્ભાવસ્થા એ બહુ બધી માહિતીઓનો ખજાનો લઈ અને ગર્ભને આપી દેવા માટે નથી, પરંતુ આ બહુ બધી માહિતીઓને તમારે પોતે સમજવા માટે છે. જેટલું વધારે અધ્યયન તમે કરો છો એટલું જ વધારે ગર્ભને મળે છે. તો મારે શું કરવું? આજ તો ખબર નથી કે મારે ગર્ભાવસ્થા દરમિયાન શું કરવું. હું રાકેશ બાલદા, મારી પાસે ઓછામાં ઓછો 12 વર્ષ ઉપરાંતનો ગર્ભ સંસ્કારનો અનુભવ કેવો કે વ્યક્તિગત માર્ગદર્શન આપીને તમારા ઘર, પરિવાર, કુટુંબ અને વ્યવસ્થા સાથે, સંપ્રદાય સાથે તમારા બાળકને ઉત્તમ બનાવવા માટે શું શું પ્રવૃત્તિઓ કરી શકાય આનો છે. મને થયું કે આ વાત હું તમારા લોકો સુધી કઈ રીતના પહોંચાડું ને તરત જ મને આ ગર્ભાવસ્થા દરમિયાનની વાતોને કહેવા માટેની એક સરસ મજાની શબ્દની સ્ફુરણા થઈ. તે એટલે ગર્ભકથા. આ ગર્ભકથા એટલા માટે નથી કે હું તમને અલગ અલગ પ્રસંગો, અલગ અલગ ભાવનાઓ અને અલગ અલગ લાગણીઓ કહું, પરંતુ આ ગર્ભાવસ્થામાં તમારે શું કરવું જોઈએ. મૂળ ભારતીય સિદ્ધાંત આધારિત જે ગર્ભાવસ્થા અને ગર્ભ સંસ્કારનું મહત્વ આજે બધા જ લોકો ગાય છે, એનું વાસ્તવિક કારણ શું છે? શા માટે ભારતીયો પાસે આ પ્રાચીન ગર્ભ વિજ્ઞાન છે પણ આપણે તેને આધુનિક સમયમાં ઉપયોગ કરી શકતા નથી? મેલ પ્રેગ્નન્સી અને મેલ સિઝેરિયન, પુરુષ દ્વારા સંતાન ઉત્પન્ન કેમ કરવું અને એનું સિઝેરિયન કરીને બાળકને જન્મ આપવો, આ વાત તમને કદાચ આધુનિક સમયમાં સાંભળવા મળી હશે જો તમે બહુ ટેકનોસેવી હશો તો. પરંતુ ભારતીય શાસ્ત્રોમાં એનો રેફરન્સ છે કે પુરુષને પ્રેગ્નન્સી રહે છે ને ડિલિવરી પણ થાય છે. આ ઉપરાંત કોઈ સ્ત્રીના ગર્ભાશયમાંથી ગર્ભ અને ગર્ભાશય બંને સાથે કાઢી અને કોઈ બીજી સ્ત્રીમાં મૂકવું અને ત્યાંથી એ બાળકનો જન્મ કરવો, આ થોડીક અજુગતી અને અઘરી લાગતી વાત છે, પરંતુ ભારતીયો પાસે આ બધી વસ્તુઓ છે. આ બધી વસ્તુઓને તમારી ગર્ભાવસ્થા સાથે કંઈ મતલબ નથી, પરંતુ આવી બીજી કેટલીય દિવ્ય વાતો છે, જેમ કે 16 સંસ્કારમાંની પુંસવન સંસ્કારની વાત. તો શ્રીમદ ભાગવત પુરાણમાં પુંસવન સંસ્કાર નામનું વ્રત છે કે જેને કારણે ઉત્તમ સંતતિ ઉત્પન્ન થાય છે. આવી વાતોને વર્તમાનમાં આધુનિક સમય સાથે કઈ રીતના મેળ બેસાડી શકાય? પ્રત્યેક વ્યક્તિને એમ થાય કે અમે ગાયનેક પાસે તો જઈએ જ છીએ અને અમારો ગાયનેક પોતે પણ ગર્ભ સંસ્કાર કરાવડાવે છે, તો મારે ગર્ભ સંસ્કાર કરાવવાની શું આવશ્યકતા છે? હું માનું કે ગાયનેક અને ગર્ભ સંસ્કાર આ બે અલગ અલગ વ્યવસ્થા છે અને આ બંનેનું કોમ્બિનેશન કઈ રીતના થઈ શકે, આ જો તમારે સમજવું હોય તેને માટે આ ગર્ભકથા છે. 3 દિવસની આ ગર્ભકથામાં ભારતીય વિજ્ઞાન અને તેની સાથે ગર્ભ સંસ્કાર કઈ રીતના જોડાયેલું છે. બીજા દિવસે આ ગર્ભ સંસ્કાર માટેની અલગ અલગ થેરાપીઝ, જેમ કે મ્યુઝિક થેરાપીઝ, અર્થ થેરાપીઝ, વોટર થેરાપી, કલર થેરાપી, કાવ થેરાપી, મેટલ થેરાપી, આટલી બધી થેરાપી કે જે તમે આ ગર્ભ સંસ્કાર ને ગર્ભાવસ્થા દરમિયાન માણી શકશો. માણી એટલા માટે કે આ ગર્ભ થેરાપી કરવાથી અલગ જ પ્રકારનો આનંદ અને ઉત્સાહ થાય છે ને આનંદ અને ઉત્સાહનું બધું જ પરિણામ તમારા ગર્ભ ઉપર આવવાનું છે. ત્રીજો દિવસ જે છે એ આ આધુનિક વ્યવસ્થા અને મૂળ પ્રાચીન ભારતીય વ્યવસ્થાનું સમન્વય છે કે જો IVF અને IUI દ્વારા પ્રેગ્નન્સી રહી છે તો શું વિશેષ કરવું જોઈએ કે જેનાથી મારો ગર્ભ સંસ્કાર પૂર્ણ થાય. બેડ રેસ્ટ પ્રેગ્નન્સી, ઘણી બધી કોમ્પ્લિકેસી વખતે સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન સંપૂર્ણપણે આરામદાયક સ્થિતિમાં રહેવાનું કહેવામાં આવે તો મારે શું ગર્ભાવસ્થા માટે વિશેષ પ્રવૃત્તિઓ કરી શકાય? એટલે પ્રવૃત્તિ, જ્ઞાન અને સંસ્કાર આ ત્રણેયના સમન્વય રૂપ 3 દિવસની આ ગર્ભ સંસ્કાર કથામાં તમારે અવશ્ય જોડાવવું જ પડશે ને માત્ર તમારે નહીં, તમારા આખા પરિવાર સાથે જોડાવા માટેનો આ એક સૌથી વિશેષ ઉત્સવ છે. એટલે આ ગર્ભકથા ઉત્સવમાં તમારે અવશ્ય જોડાવાનું છે. વળી આપણે જ્યારે કોઈ પાસેથી કથા સાંભળીએ તો કંઈક આપવું પડે, તો એ માટે એકદમ સામાન્ય શુલ્ક 99 રૂપિયા એ નિશ્ચિત કરવામાં આવ્યું છે. આ 99 રૂપિયા એટલે એટલી મોટી કોઈ ભારે અમાઉન્ટ નથી, પણ છતાં તમે એ પે કરી અને આ બધું જ જ્ઞાન મેળવી શકો છો. 3 દિવસ પૂરેપૂરી કથા સાંભળી તેમાં આપવામાં આવતી બધી જ પ્રવૃત્તિઓ કરી અને તમે જો અમને સબમિટ કરાવો છો તો તમને આ 99 રૂપિયા પ્રસાદી સ્વરૂપે રિફંડ પણ કરી દેવાના છે.
એટલે આમ જોવા જાઓ તો ખર્ચો કંઈ નહીં અને મેળવવાનું બહુ બધું છે, ખાલી આપવાનો સમય છે. હું માનું એક ગર્ભવતી કે તો એક ગર્ભવતીના પરિવારના સદસ્ય તરીકે આ કોઈ બહુ મોંઘી ડીલ નથી. આજે અને અત્યારે જ નીચે આપેલી માહિતીઓ પ્રમાણે ચાલો અને આ 99 રૂપિયા પે કરી અને તમારું સ્થાન નિશ્ચિત કરાવો. ખૂબ જ મર્યાદિત સીટ અને મર્યાદિત સમયમાં આ કાર્યક્રમ કરવાનો હોવાથી નિશ્ચિત તારીખો અને સમય પહેલાં તમારે તમારું રજિસ્ટ્રેશન કરાવડાવવું પડશે. તો તમારા ગર્ભ, તમારા આવનારા શિશુના સંપૂર્ણ વિકાસ માટેની આ કથામાં અવશ્ય જોડાઓ એવી પ્રાર્થના, અભ્યર્થના અને ઈશ્વર પાસે આશીર્વાદ.